મિત્રો હું ખોટું નહોતો બોલતો, તમને મેં કીધું હતું. ઈ આ ચંપક મારો વાંક નથી. મારે તો અહીંયા ઠેકડા મારી મારીને ગરબા ગાવા હતા. ગુડ મોર્નિંગ મિત્રો. ગુડ મોર્નિંગ. ચા નાસ્તો આવી ગયો છે, ચા નાસ્તો કરી લઈ. જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. સવારમાં ફરીથી એકવાર તમારા લોકોની ટ્રેનિંગ ચાલુ કરું છું. 1 મિનિટમાં નાસ્તો કરવાની. જોઈ લો બધા કેવી રીતે થાય. 2 મિનિટ તો પહેલા આવતો હતો ને? 1 મિનિટનો જ આવતો હતો પહેલાં તે. હા, 1 મિનિટ. અને મેં સાંભળ્યું હતું ત્યારે તમે બિસ્કિટની કોમ્પિટિશનમાં એક જગ્યાએ ભાગ લીધો હતો ને મોઢામાં ઠૂસીને બિસ્કિટ ભર્યા હતા. અહીંયા સ્કૂલમાં આવે પાર્લેજીના બિસ્કિટમાં મારો પહેલો નંબર આવે છે. અને ત્યારની આ બધી આવડત છે તમારામાં, ટેલેન્ટ. એમાં પહેલો નંબર આવે તમારો. સારું કહેવાય. ખાવાનું સારું કહેવાય, બહુ સારું કહેવાય. હવે 18 થઈ ગઈ. 6 ને 18 થઈ છે. વેલકમ હોમ. ઘર આવી ગયો છું દોસ્તો. જો થાયકા પાયકા ઘરે આવી ગયા. હવે ખાખરા ને ભાખરવાળી લેતો આવ્યો. અહીંયા મસ્ત અમારા નજીકમાં જ છે એક જગ્યાએ, એવું સરસ મળે છે તો લેતો આવ્યો. ચંપકનો ફોન આવ્યો હતો અત્યારે, બસ એ પહોંચવા આવી. મિત્ર ચંપક આવી ગયું છે. શું લાવ્યું છે? જલેબી ને પાપડી. ઊંચી કર તો. હું કાલે લાવવાનું વિચારતો હતો કે શાંતિથી ખાશું. દશેરા કાલ હે ને, તો તું કરતા લેતી આવી. આમ હામું જોતો હા, ભડભડિયો જ જોવાને. મિત્રો જલેબી ગાંઠિયા ખાવા આવી જાજો. હાલો બધા ખાવા. ભૂખલી તું બાકી રાખીશ? થોડુંક આપીશ બધાને. પાકું ને? પાકું. એક ટુકડો આપજો બધાને. એક જલેબીમાંથી ખાઈ લેજો બધા. હા, એવું ન ચાલે. આપણે થોડા કીડી જેવડા છે આપણા ફોલોવર્સ. કેટલા બધા છે? ઈ તો પ્રસાદની રીતે જ હોય. બોલો લો. સારું હાલો, જે થોડું ઘણું આને બચત તમારા એનામાંથી થોડુંક આપ્યું એ સારી વાત કહેવાય. બાકી કોઈને આપતી નથી. તો આ તો આપું હું, બાકી હું કોઈને ન આપું. જો તમારા માટે મોટું દિલ રાખીને તમને એક જલેબી આપશે. હું બહુ સારા દિલની માણસ છું. આમ છે ને જય શ્રી કૃષ્ણ બોલતા બોલતા લખજો બધા પેજ ઉપર. હા, એટલે શું આપણે એ બાને ભગવાનનું નામ લેવાય. હા, એટલે એવું કરો એટલે નામે લેવાઈ જાય ને લખાઈ જાય હારે હારે. જેટલા પેજ છે ને એ બધા ઉપર લખીશ જય શ્રી કૃષ્ણ સાથે. હા, લખો. જલ્દી લખી નાખજો. હા, હું તૈયાર થઈને આવું. સારું. જટ લખવા માંડો. લખવામાં એટલી વાર લગાડશો તો દેવા ક્યારે જવાનું? લખું છું ને. જલ્દી કરો, આજે આટલા બધા છે. કંઈ વાંધો નહીં. જો આ યાત્રિકના નસીબમાં રામ રામ આવ્યું. દરેક ભગવાનના નામ પ્રમાણે હરેકને અલગ અલગ આપવામાં આવે છે ઇન્વિટેશન. જે ભગવાનની એની કૃપા હશે એની પાસે જશે. નસીબ લઈને આવ્યા હશે એ જશે. શું કહેવું? મિત્રો મારા ચંપકે મને ફાઇનલી બોલાવ્યો એટલે હવે હું તૈયાર થવા આવી ગયો. જો એને કંઈક તો કામ હશે એટલે જ બોલાવ્યો હોય છે. જો આ હરખું કરી દેવાના ચક્કરમાં મને બોલાવ્યો છે. ચંપક તૈયાર? હજી મેકઅપ બાકી? હે? મેકઅપ નથી કરવો. એક વાત કહું, આ તું આટલી તૈયાર થઈ ગઈ અને હું તને એમ કહું કે હવે નથી જવાનું તો હે? કઈ વાંધો નહીં એમાં. પછી હોઈ જવું, મને એમાં કઈ ફરક ન પડે. કેમ ફરક ન પડે? બસ ઊંઘમાં હું 50%. આને આવી રીતે આ પીનું મોઢામાં નાખીશ, ગળી ગઈ તો સારું. તમારે શાંતિ લાવો. મારા કામથી એ શાંતિ જ છે. પબ્લિકને નથી શાંતિ. પબ્લિક એમ કહે બહુ રાયડું પાડે. એમ નહીં, શાંતિ એમાં શું મોટી વાત હતી. ગરબા ચાલુ થઈ ગયા. હો હવે તૈયાર થઈ ગયા ફટાફટ. તૈયાર જ છું. અલાર્મ તો ચાલુ જ હોય જીવનભર. આજના દિવસનો 88મો અલાર્મ છે. થોડુંક ગણીને બોલો. ગણીને જ બોલ્યું કે વધારે ઓછું બોલાઈ ગયું? એટલા બધા નથી. એટલે તો મુક્તિ જ હોય.
મિત્રો હું તૈયાર થઈ ગયો છું, પણ આપણું ચંપક હજી તૈયાર થયું નથી. ગોટી, ઓ ગોટી, આમ જો તૈયાર થઈ ગયો હું. હે મિત્રો આવું ના ચાલે. હું પુરુષ સશક્તિકરણમાં જઈશ. મને એ રૂમમાંથી કાઢ્યો કે તમે વયા જાઓ કે આડા આવો છો. આવું ચાલતા હશે કંઈ? શું અમારે માથું ઓળવાનું નહીં? અમારે તૈયાર થવાનું નહીં? નો ચાલે. આ સ્ત્રીનો અત્યાચાર છે પુરુષ પ્રત્યે. આવું કરાતા હશે? ध्यान से देखिए ये अबला नारी को. ये अबला नारी नहीं है, हमको तैयार नहीं होने दे रही है. जो ये भोले चेहरे पे मत जाओ. इधर हमको मुंडी भी नहीं मारने दे रही है. ખાલી એમ કહું કે માથું ઓળ લેવા દો. મારે તો જાજા વાળે નથી. આમ કરવું એટલે ઓળાઈ જાય પૂરું. અરે ભાઈ થોડુંક જોઈને તો કરવું પડે ને. પછી તમે તો હાવ અમારો કાંકરો કાઢી નાખો છો. હર હર મહાદેવ મિત્રો, જય માતાજી. અમે ગરબામાં જવા માટે રેડી થઈ ગયા છીએ. આજ લાસ્ટ ડે છે, નવરાત્રિનો લાસ્ટ ડે છે. તો આજે તો જવું જ જોઈએ. અને કાલ દશેરાની રજા છે એટલે આપણે મોજે મોજ છે. તો આપણે જઈએ ગરબા રમવા. તો તને છેલ્લી વાર પૂછું, ક્યારે તૈયાર થઈ રહીશ તું? નવરાત્રિના ગરબાનો આ છેલ્લો દિવસ છે. આજે 1 તારીખ જે 1 તારીખ છે ને એ પતિ ન જવી જોઈએ. દોઢિયામાં છેલ્લે જવું પડે. છેલ્લે તાલી પતી જાય ત્યાં લગી તૈયાર ન થયા માણસો અહીંયા નાસ્તા એ પહોંચી જાય. જો મિત્રો જગારા મારે ને ચમકુડી મારી. ઇન્સ્ટાગ્રામમાં એક બેન એવો મેસેજ લખ્યો કે તમે જાડા નથી, તમે ક્યુટ છો. તો હું છું જ, મને ખબર જ છે. ખબર છે ને? થેન્ક યુ. મિત્રો 11 વાગે અમે જઈ રહ્યા છીએ ગરબા રમવા. આ કઈ તમે રીલ બનાવો, મારું નામ ન દઉં ક્યારે. ઓહો, હવે તો બધું તું એવું જ કહીશ ને વાલી. હવે તો તું એવું જ કહીશ ચંપક મારી. હાલો ફટાફટ, મોડું થાય. હવે કે હાલો હાલો ને, લાઈટ બંધ કરો, સાચું કહું. और रील बनाई थोड़ी बार. મિત્રો હું ખોટું નહોતો બોલતો. તમને મેં કીધું હતું કે અમે 11 વાગે ગયા હતા અને આ 12:10 પહોંચી ગયા છીએ ઘરે. ઈ આ ચંપક મારો વાક નથી. મારે તો અહીંયા ઠેકડા મારી મારીને ગરબા ગાવા હતા. પણ આને તરત 2 રાઉન્ડ મારીને જો સેલ્ફા લેવા બે ગઈ. ઈ 1 કલાકમાં અમે 2 રીલ બનાવી, સ્લો મોશન રીલ બનાવી, આના 50 ફોટા પાડ્યા અને 2 રાઉન્ડ ગરબાના લીધા. અત્યારના છોકરાઓને છોકરીઓ લગ્ન કરવા મળતી નથી. તમારી યાર વહુ હે 2 રાઉન્ડે માર્યા, એનું તમે થેન્ક યુ માં. 2 વાગ્યા લગી છોકરીઓ હારે હારે ગાતી હોય. લગ્ન પહેલા ગાય, બસ નો ગાય. બધું ગાય. કોણ ગાય ગોત્યા? હવે હું ગોતવા જાઉં. મિત્રો રાતે 2 વાગે અને પોપકોર્ન ખાવાય. 2 નથી ગાય. એટલે 1:30 થયા. પોણા 2 નથી. ઘડિયાળ મારખી જો કેટલા વાગે. કેટલા વાગ્યા? તમને ભૂખ લાગી, આપણે જમણા ગરબામાંથી આવ્યા. ગરબા એટલે જાણે તમે વિચાર કરો બહુ ગરબા કર્યા છે. વિચાર તમને ભૂખ તો લાગી હે ને? તને લાગી હે પેલા. તમે ખાવા એટલે કરી દઉં. પોપકોર્ન કરી દે. બનાવીને અંદર લેતી હેલા હું થાયકો. હા, મેં તો હું આરામ કર્યો ને આખો દી એટલે મને તો. આ 2 રાઉન્ડ માર્યા ને ગરબાને. મારે જેટલા જ તમે માર્યા. મિત્રો આ વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. નેક્સ્ટ વ્લોગમાં શ્યોરલી મળજો અને ત્યાં સુધી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ.